વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર બિઝનેસ ટેક્સેશનની અંદર આપણે જુદી જુદી વ્યાખ્યાઓ વિશે અભ્યાસ કર્યો. એમાં આપણે બે વ્યાખ્યાઓ મુખ્યત્વે એનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ આપણે કર્યો. પહેલી વ્યાખ્યા હતી કે આકારણી વર્ષ કોને કહેવાય, એટલે કે પાછલા વર્ષની વ્યાખ્યા અને આકારણી વર્ષની વ્યાખ્યા બે વિશે આપણે ચર્ચા કરી. પાછલા વર્ષમાં વ્યક્તિએ જે આવક કમાયો હોય એ આવક પર ચાલુ વર્ષે એટલે કે આકારણી વર્ષ દરમિયાન તેની આવક પર આવક વેરો આકારવામાં આવશે. પણ મિત્રો, કેટલાક સંજોગો એવા હોય છે કે એ સંજોગોમાં પાછલા વર્ષ દરમિયાનની આવકની આકારણી વર્ષમાં આકારણી કરવામાં આવે છે એવું બનતું નથી. પાછલા વર્ષ દરમિયાનમાં કમાયેલી આવકો પર તે જ વર્ષ દરમિયાન આવકવેરાની આકારણી કરવામાં આવે છે. એવા કયા સંજોગો છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો પાછલું વર્ષ પ્રીવિયસ યર એના થોડા અપવાદો છે કે આ નીચેના જે સંજોગો મેં અહીંયા દર્શાવ્યા છે એ સંજોગોમાં પાછલા વર્ષની આવકની આકારણી જે તે વર્ષમાં જ કરી દેવામાં આવશે. તો એમાં પહેલો અપવાદ છે કે કોઈ વહાણનો માલિક જો બિનરહીશ હોય, બિનરહીશ એટલે કે ભારતનો રહેઠાણનો દરજ્જો ધરાવતો, રહીશનો દરજ્જો ધરાવતો ન હોય, એટલે કે બિનરહીશ હોય એવો વ્યક્તિ અને એનો કોઈ અધિકૃત પ્રતિનિધિ ભારતમાં ના હોય, પોતે તો બિનરહીશ હોય, એનો કોઈ પ્રતિનિધિ પણ ભારતમાં રહેતો ના હોય, અને એવો વહાણવટાનો ધંધો કરનારો વહાણનો માલિક ભારતની અંદર જો વહાણવટાનો બિઝનેસ કરી અને એમાંથી આવક કમાય તો એવી આવક પર એ ભારત છોડે એ પહેલા જે વર્ષે તે આવક કમાયો હોય તે જ વર્ષમાં એના પર આવકવેરાની આકારણી કરી દેવામાં આવશે. કેમ? કારણ કે એ પોતે બિનરહીશ છે, એનો કોઈ અધિકૃત પ્રતિનિધિ અહીંયા છે નહીં. હવે એ ભારત છોડીને એ જો પરદેશ ચાલ્યો જાય તો પછી ફરીથી ભારતમાં ક્યારે આવશે તે નક્કી હોતું નથી. એટલે જે વર્ષે એ ભારત છોડીને જતો હોય એ વર્ષની આવક પર તે જ વર્ષે આવકવેરાની આકારણી કરવામાં આવશે. બીજું છે કે કોઈ કર ભરનાર પાછા ભરવાના ચોક્કસ ઈરાદા સિવાય ભારત છોડીને પરદેશ જતો હોય, કાયમી રહેઠાણ માટે, કાયમી વસવાટ માટે યુએસએ, યુકે યા કેનેડા વ્યક્તિ જઈ રહ્યો છે, તો આવા સંજોગોમાં એ પાછો ફરવાનો કોઈ એનો ઈરાદો છે નહીં. તો એ જે વર્ષે જઈ રહ્યો છે એ વર્ષે જે આવક કમાયો હોય એ આવક પર તે જ વર્ષે એના પર આવકવેરાની આકારણી કરી દેવામાં આવશે. ત્રીજું, કર ભરનાર વ્યક્તિ પોતે કરથી બચવા માટે પોતાની માલિકીની કોઈ મિલકત પોતાના સગાવાલાને, સગા સંબંધીને હસ્તાંતરિત આપી દેવાનો પ્રયત્ન કરતી હોય, એના નામે ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કરતી હોય અને આવકવેરા અધિકારીને ખ્યાલમાં આવે તો એ ટ્રાન્સફર કરતી વખતે એની મિલકતની એ જ વર્ષે આકારણી કરી દેવામાં આવશે. જ્યારે ધંધો બંધ જ કરવામાં આવ્યો હોય, હવે એ ધંધો શટડાઉન થઈ જાય છે, હવે એ ધંધો ફરીથી શરૂ થવાનો નથી, તો એ વખતે તે જ વર્ષે એની જે કુલ કમાયેલી આવક હશે એના પર આવકવેરાની આકારણી કરવામાં આવશે. તો આ ચાર મુદ્દા એવા છે મિત્રો કે જેમાં આ ચાર સંજોગોની અંદર પાછલા વર્ષની આવક પર જે તે વર્ષમાં જ આવકવેરાની આકારણી કરી દેવામાં આવશે. તો આ આપણે પાછલા વર્ષના અપવાદો તરીકે આપણે એને ધ્યાનમાં લઈશું. હવે આપણે બીજી વ્યાખ્યા વિશે વાત કરવી છે આજે મિત્રો, એ છે આકસ્મિક આવક, કેઝ્યુઅલ ઇન્કમ, એક્સિડેન્ટલ ઇન્કમ. એક્સિડેન્ટલ જે એકાએક આકસ્મિક રીતે મળી જાય એવી આવક, જેને આકસ્મિક આવક કહીએ. આપણે એની ચોક્કસ વ્યાખ્યા જોઈએ તો આકસ્મિક આવક એટલે એવી આવક જે આવકનું ચોક્કસપણે ફરીથી પુનરાવર્તન થઈ શકે તેમ ન હોય, જે અસ્થાયી પ્રકૃતિની હોય, સ્થિર મળે તેમ ન હોય, એવી આવકને આપણે આકસ્મિક આવક કહીશું. એટલે ધારો કે લોટરીની આવક. હવે લોટરી તમને આ વર્ષે લાગી તો આવતા વર્ષે તમે એ લોટરી ફરીથી ખરીદશો તો ફરીથી લાગશે જ અને ફરીથી લોટરીની તમને આવક થશે જ એવું કોઈ ચોક્કસપણે કહી શકાય નહીં. કદાચ લાગે પણ ખરી, કદાચ ન પણ લાગે. એટલે એ અસ્થાયી પ્રકૃતિની છે, ફરીથી એનું પુનરાવર્તન થઈ શકે તેમ
નથી. એટલે એવી આવકને આપણે કેવી બોલીશું? આકસ્મિક આવક. આકસ્મિક તરીકે, આકસ્મિક રીતે આપણને મળી જાય છે, માટે એને આકસ્મિક આવક કહેવાય. બીજું ઉદાહરણ આપું, ઘોડાદોડની રેસ. ઘોડાદોડની રેસમાં ઘોડો જીતે પણ ખરો અને ફરી ફરી જીતે પણ ખરો અને ન પણ જીતે. ધારો કે કોઈ ક્વિઝ કોમ્પિટિશન તમે જીત્યા, કોણ બનેગા કરોડપતિમાં 1 કરોડ રૂપિયાનું તમે ઇનામ જીત્યા, તો દર વખતે તમે 1 કરોડ રૂપિયાનું ઇનામ જીતશો જ એવું કંઈ નક્કી હોતું નથી. તો આવા પ્રકારની જે આવકો છે કે જે અસ્થાયી પ્રકૃતિની છે, એવી બધી આવકોને આપણે આકસ્મિક આવક તરીકે લઈશું. આવા પ્રકારની જે આકસ્મિક આવક આપણને પ્રાપ્ત થાય છે, એવી આવક ઉપર સરકાર દ્વારા 30% લેખે આવકવેરો આકારવામાં આવે છે. માનો કે તમે કોણ બનેગા કરોડપતિમાં ગયા, માની લો, અને કદાચ 1 કરોડ જીત્યા પણ ખરા, તો શું તમને 1 કરોડ રૂપિયા તમને પૂરેપૂરા મળી જશે? 1 કરોડનો ચેક પેલા સ્ટેજ ઉપર બતાવવામાં આવશે અમિતાભ બચ્ચન દ્વારા, અને પછી ઇન્કમ ટેક્સ વિભાગ શું કરશે? એમાંથી 30% ઇન્કમ ટેક્સ વત્તા એના પર લાગતો સરચાર્જ એમ કરીને તમારા જે કઈ રકમ થશે, 1 કરોડના 30%, 30 લાખ તો ખરા જ, ઉપરાંત એના પરનો સરચાર્જ એટલો વસૂલ કરશે. એટલે તમારા હાથમાં 1 કરોડ રૂપિયા આવતા નથી. આફ્ટર ડિડક્શન ઓફ ઇન્કમ ટેક્સ આવે છે, તમારા હાથમાં ચોખ્ખી રકમ આવશે ઇન્કમ ટેક્સ બાદ કર્યા પછી. એટલે એના પર એટલો આવકવેરો એક સરખા દરે લાગતો હોય છે. આવી જે આવકો છે મિત્રો, આકસ્મિક આવક, એના પર કલમ 80 થી માંડીને 80C થી માંડીને 80U સુધીની કોઈ પણ કપાતો અહીંયા બાદ મળતી નથી. હવે ઘણીવાર આપણને અમુક આવકો આકસ્મિક લાગતી હોય, તેમ છતાં એને આકસ્મિક આવક તરીકે ગણવામાં આવતી નથી. એના અપવાદો છે. એટલે કે આ આવકોને આપણે અચોક્કસપણે મળતી હોવા છતાં આકસ્મિક આવક આપણે ગણતા નથી. ધારો કે મૂડી નફો. મૂડી નફો આપણે અગાઉ વાત કરેલી છે. મૂડી નફો એટલે શું? કોઈ પણ મૂડી મિલકતના ફેરબદલ કે વેચાણથી પ્રાપ્ત થતો નફો. હવે દર વર્ષે આપણે મૂડી મિલકત વેચીશું અને દર વર્ષે એટલો નફો પ્રાપ્ત થશે એ આપણે કશું કહી શકીએ નહીં. અસ્થાયી પ્રકૃતિ છે, તેમ છતાં એને કયા શીર્ષક હેઠળ આકારવામાં આવે છે? કેપિટલ ગેઇન એટલે કે મૂડી નફાના શીર્ષક હેઠળ આકારવામાં આવશે. એને આકસ્મિક આવક ગણવામાં આવશે નહીં. બીજું, ધંધા વ્યવસાયની આવક. ધંધા કે વ્યવસાયમાંથી આવી અચોક્કસ આકસ્મિક આવકો જો પ્રાપ્ત થતી હોય તો એને ધંધા વ્યવસાયમાં જ આકારવામાં આવશે. એને આકસ્મિક આવકના ટાઇટલમાં લેવામાં આવશે નહીં. પછી કર્મચારીને મહેનતાણા ઉપરાંત મળતી રકમ. કર્મચારીને મળતું મહેનતાણું એ પગાર, એ તો એની સ્થિર આવક છે. પગાર મળે છે તો પગારની આવકમાં જશે. દર મહિને મળે છે, મતલબ એ દરેક વખતે પુનરાવર્તિત થાય છે અને સ્થિર છે. પણ માની લો મિત્રો કે કોઈ હોટલની અંદર કામ કરતો કર્મચારી છે, એને દર મહિને પગાર તો મળે છે, પણ પગાર ઉપરાંત એ વ્યક્તિ માનો કે વેટર છે, વેટરની નોકરી કરે છે, અને આપણે જમ્યા પછી ખુશ થઈને એને ટીપ આપીએ છીએ. તો એ ટીપ એના માટે આવક છે. એ આવક કેવી છે? એ અચોક્કસ છે. કોઈ ટીપ આપે પણ ખરો, કોઈ ટીપ ન પણ આપે તો એ આકસ્મિક આવક ગણાશે. પણ અહીંયા જ્યારે કોઈ વ્યક્તિને એના હોદ્દાની રૂએ, કર્મચારીને એના મહેનતાણા ઉપરાંત એના હોદ્દાની રૂએ મળી હોય કોઈ પણ આવક, તો એ આવકને આકસ્મિક આવકમાં લેવામાં આવતી નથી. માનો કે કોઈ ટેક્સી ડ્રાઈવર છે, ટેક્સી ડ્રાઈવર ટેક્સીની ટ્રીપ લઈને તમને દિલ્હી લઈ જાય છે. દિલ્હી જવાની ટ્રીપનું ભાડું એ એનું મહેનતાણું છે, પણ તમને યોગ્ય સરસ રીતે સારી રીતે દિલ્હી ઉતારે અને પછી તમે ખુશ થઈને એને 100 રૂપિયા કે 200 રૂપિયા ટીપના આપો ઇનામ તરીકે, તો એ એની આકસ્મિક આવક ગણવામાં આવતી નથી, કારણ કે એની ધંધાના રૂએ મળેલી છે. એટલે એને આપણે આકસ્મિક આવકમાં લઈશું નહીં. તો આ વાત થઈ આકસ્મિક આવકની મિત્રો. ત્રીજી એક આપણે વ્યાખ્યાની વાત કરવી છે, શખસ, પર્સન, શખ્સ બોલીશું આપણે એને. તો શખ્સ એટલે જે આવકવેરા ધારા હેઠળ કર ચૂકવવાને પાત્ર કરદાતા વ્યક્તિ છે, એ વ્યક્તિઓમાં જે આવકવેરા ધારાની કલમ 231 મુજબ એમાં જે યાદી દર્શાવી છે, તેમાં આવતી કોઈ પણ એવી વ્યક્તિ કે જે કર ભરવા માટે જવાબદાર છે, એ દરેક વ્યક્તિને શખ્સ કહેવાય, પર્સન કહેવાય, ઇન્કમ ટેક્સ આવકવેરા ધારા હેઠળ. તો એવી કોઈ પણ વ્યક્તિ
જીવંત વ્યક્તિ જે કુદરતી રીતે જન્મેલી છે એવી કોઈ પણ વ્યક્તિ એને આપણે શખ્સની આવક વેરામાં ધારામાં શખ્સ તરીકે લઈશું. હિન્દુ અવિભક્ત કુટુંબ, HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, એક સાથે રહેનારા બધા વ્યક્તિઓ છે એ એક કોન્સેપ્ટ છે. કંપની, પેઢી, શખ્સોનું મંડળ અથવા તો વ્યક્તિઓનો સમૂહ, વ્યક્તિઓ ભેગા થઈને નોંધાયેલા હોય તો એ નોંધાયેલી સહકારી મંડળીઓ વગેરે, તો એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને કૃત્રિમ રીતે કાયદેસર ગણાય એવા શખ્સો, ધારો કે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, આ બધા એ કોઈ હાલતી ચાલતી જીવંત વ્યક્તિ નથી, પણ કાયદાએ એને કૃત્રિમ વ્યક્તિ તરીકેનો દરજ્જો આપેલો છે, એટલે આવકવેરા ધારા હેઠળ એ શખ્સ તરીકે ગણાય અને એ આના પર આપણે આવકવેરો વસૂલ કરી શકીએ. તો આ બધા જ પ્રકારની વ્યક્તિઓ જે છે એ દરેક વ્યક્તિની આવક ઉપર આપણે આવકવેરો લઈ શકીએ છીએ, જેને શખ્સ કહીશું, પર્સન, અને જે આવકવેરાના યાદીની અંદર જે દર્શાવેલા છે તેના ઉપર આપણે ટેક્સ વસૂલ કરી શકીએ છીએ. મુખ્ય આપણો ભારત દેશ છે મિત્રો, ખેતી પ્રધાન દેશ છે. મોટા ભાગના ગામડાઓની અંદર લોકો ખેતી પર આધારિત જીવન જીવી રહેલા છે, એટલે સરકારે ખેતીની જે આવક હોય એ ખેતીની આવક ઉપર ઇન્કમ ટેક્સ માફ કરેલો છે, એટલે કે એના પર ઇન્કમ ટેક્સ વસૂલ કરવામાં આવતો નથી. તો કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારનો આવકવેરો ખેતીની આવક ઉપર લેતી નથી. હા, ખેતી લાયક જમીન જે હોય એ જમીન ઉપર મહેસૂલ લેવાની સત્તા એ રાજ્ય સરકારની છે. સ્ટેટ ગવર્મેન્ટ એનું મહેસૂલ લે. તમે બધા ખેતી સાથે સંકળાયેલા હશો અથવા તો ખેતી વિશે જાણતા હશો, તો ખેતીની જે જમીન હોય એના ઉપર આપણે મહેસૂલ ભરતા હોઈએ છીએ. તો એ મહેસૂલ કોણ ઉઘરાવે છે? રાજ્ય સરકાર ઉઘરાવે છે. કેન્દ્ર સરકાર ખેતીની આવક પર કોઈ ટેક્સ લેતી હોતી નથી. તો આપણે મિત્રો મેઇન ખેતીની આવક, એગ્રીકલ્ચરલ ઇન્કમ વિશે આપણે ટૂંકમાં વાત કરવી છે. તો ખૂબ મોટી વ્યાખ્યા છે, એને ઊંડાણપૂર્વક ઝીણવટથી સમજવાનો પ્રયત્ન કરીએ. થોડુંક અહીંયા બોર્ડ પર કરેલું છે, એને આપણે થોડુંક ધ્યાનથી સમજીએ. આવકવેરા ધારાની કલમ 2 મુજબ ખેતીની આવકની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ખેતીની આવક એટલે ભારતમાં આવેલી જમીન જે ખેતીના હેતુ માટે ઉપયોગમાં લેવાતી હોય તેમાંથી મળતું ભાડું. ખેતીની આવકમાં ખેતી એટલે શું? ખેતી એટલે ખેતરનું ખેડાણ કરવું, ક્યારા બનાવવા, વાવણી કરવી, કાપણી કરવી, લણણી કરવી, એમાંથી ખેત પેદાશ મેળવી અને વેચવી, એ ખેતી થઈ. હવે અહીંયા ઘણા લોકો પોતે ખેતી ન કરતા હોય, પણ પોતે પોતાની ખેતીની જમીનને કોઈ બીજી વ્યક્તિને ખેડાણ માટે ભાડે આપી દે અને એની પાસેથી ભાડું વસૂલ કરતા હોય, એને ગણોતિયા કહેવાય. તો ખેતીની જમીનમાંથી મળતું ભાડું જો જમીનનો માલિક મેળવે છે તો એ ખેતીની આવક જ ગણવામાં આવે છે અને એના પર એની પાસેથી ટેક્સ વસૂલ કરવામાં આવતો નથી. એટલે જમીન જે ખેતીના હેતુ માટે છે એ જમીનમાંથી મળતું ભાડું, આવી જમીનમાંથી ખેતીવાડીની પ્રક્રિયા દ્વારા મેળવેલ આવક. ખેતીવાડીની પ્રક્રિયા એટલે શું? તો મેં કીધું કે વાવવું, રોપવું, લણવું, ખેડવું, આ બધી જે પ્રક્રિયાઓ આપણે ખેતરની અંદર કરવામાં આવે છે એ ખેતીની પ્રોસેસ છે. પણ પાક ઉગાડવાની ક્રિયા, પાકને વેચાણ લાયક બનાવવા માટેની પ્રક્રિયા, તમે જુઓ કે ડાંગર થાય, ઘઉં બનાવવામાં આવે, ઘઉં ઉગાડવામાં આવે, તો બાજરો ઉગાડવામાં આવે કે કોઈ પણ એવો પાક ઉગાડવામાં આવે તો એના દાણા એ સીધા કઈ ખેતરમાંથી આપણને દાણા સ્વરૂપે મળતા નથી, પણ આપણે એને શું કરવું પડે? એની કાપણી કરવી પડે પાકની, એમાંથી લણણી કરવી પડે અને જે દાણાવાળો ભાગ જે હોય એ દાણાવાળા ભાગને કોઈ મશીન દ્વારા એને છૂટા પાડવામાં આવે છે. એને આપણે થ્રેશર મશીન કહીએ છીએ. હાર્વેસ્ટર મશીન પણ આવે છે, થ્રેશર મશીન પણ આવે છે, જે શું કરે છે? પ્રોસેસ કરે. શેની પ્રોસેસ કરે? કે જે દાણા એ ડૂડા સ્વરૂપે હોય છે અથવા તો ઊભા પાક સ્વરૂપે હોય છે એમાંથી દાણાઓને છૂટા પાડવાની પ્રક્રિયા કરે છે. તો ખેત પેદાશને બજારમાં વેચાણ યોગ્ય બનાવવા થતી પ્રોસેસિંગની આવક.
હવે જે હાર્વેસ્ટર વાળો કે થ્રેશર વાળો વ્યક્તિ તમને દાણા છૂટા પાડી આપવાની જે પ્રક્રિયા કરે છે, એ પ્રક્રિયાના બદલામાં એ ખેત પેદાશની ઉપજને પોતે મહેનતાણા તરીકે મેળવતો હોય છે. માનો કે આપણે ત્યાં બાજરો ના દાણા છૂટા પાડ્યા, યા ઘઉંના દાણા છૂટા પાડ્યા, તો અમુક દાણા છૂટા પાડ્યા પછી એને 20% કે 10% જેટલો એ જે પ્રક્રિયાનો જે ભાગ છે, એ ભાગના દાણા આપણે એને ઉપજના આપણે એને મહેનતાણા તરીકે ચૂકવીએ છીએ. હવે એ થ્રેશર વાળા વ્યક્તિને એ દાણાની જે આવક થઈ, ઉપજ થઈ, એ પણ કેવી આવક ગણાશે? ખેતીની આવક ગણાશે. કારણ કે એ ખેતીના દાણાને પ્રોસેસિંગ, વેચાણ લાયક બનાવવા માટે જરૂરી પ્રોસેસ કરવાની પ્રક્રિયા કર્યા પછી એને એ ઉપજ મેળવેલી છે. એને પણ આપણે ખેતીની આવકમાં ગણીશું. ખેત પેદાશના વેચાણમાંથી થતી આવક. હવે ઉભો પાક તૈયાર થઈ ગયો, દાણા છૂટા થઈ ગયા, તમાકુ બની ગઈ, માની લો ઘઉં આવી ગયા, ચોખા આવી ગયા. હવે એને આપણે બજારમાં જ્યારે એને વેચીશું તો એ વેચાણની જે પ્રક્રિયામાંથી આવક થઈ, હવે એ માલના વેચાણની જે ઉપજ થઈ, એ પણ આપણે ખેતીની આવક ગણવામાં આવે છે. તો ખેતી વિષયક મકાનમાંથી મળતી આવક. હવે ખેતી વિષયક મકાન એટલે જે ખેતી વિષયક જમીન છે, એ જમીનની ઉપર બનાવેલું મકાન કે જેનો ઉપયોગ ખેતીના સાધનો રાખવા માટે અથવા તો ખેત પેદાશો સંગ્રહ કરવા માટે કરવામાં આવતો હોય. ગોડાઉન તરીકે કરવામાં આવતો હોય, યા વખાર તરીકે કરવામાં આવતો હોય, અથવા તો ખેતીના સાધનો મૂકવા માટે કરવામાં આવતો હોય. કોઈ વ્યક્તિ અંદર તબેલો બનાવ્યો હોય, કોઈ વ્યક્તિ પોતે પોતાના જે મજૂરો છે એ મજૂરોના રહેઠાણ માટે એ મકાનનો ઉપયોગ કરવામાં આવતો હોય, તો એ મકાનમાંથી થતી આવક પણ ખેતીની આવક જ ગણવામાં આવશે. પણ એના માટેના ચોક્કસ નિયમો છે કે ખેતી વિષયક મકાનમાંથી મળતી આવક એવી શરતે કે તે મકાન ખેડૂતના કબજામાં હોવું જોઈએ, એના પોતાના પોઝિશનમાં હોવું જોઈએ. મકાન બીજાના પાસે હોય અને બીજો વાપરતો હોય એવું નહીં. ખેડૂત પોતે પોતાની પાસે રાખી એનો ઉપયોગ કરતો હોવો જોઈએ. તે ખેતીની જમીન પર કે તેની તદ્દન નજીક આવેલું હોવું જોઈએ. જે ખેતી વિષયક જમીન છે જેમાંથી ઉપજ મેળવે છે ત્યાં અથવા તો તેની બાજુમાં નજીક અડીને એ મકાન આવેલું હોવું જોઈએ. તેનો ઉપયોગ ગોડાઉન તરીકે, વખાર તરીકે કે તબેલા તરીકે તે કરતો હોવો જોઈએ, અથવા તો પોતાના મજૂરોના રહેઠાણ માટે કરતો હોવો જોઈએ. તો એ મકાનની આવક ખેતીની આવક ગણાશે. આ મકાનની જે જમીન હોય તેના પર મહેસૂલની કે સ્થાનિક વેરાની આકારણી થતી હોવી જોઈએ. જે જગ્યા પર આપણે મકાન બનાવ્યું છે એ મકાનની જે જમીન છે એ જમીન પર આપણે વેરો ભરતા હોવા જોઈએ, અથવા તો જમીન મહેસૂલ ભરતા હોવા જોઈએ. મકાન વેરો ભરતા હો અથવા તો જમીન મહેસૂલ ભરતા હો તો એ મકાનમાંથી થતી આવક ખેતીની આવક ગણવામાં આવશે. હવે જો આ વેરાની આકારણી આના ઉપર, એ મકાન ઉપર કોઈ વેરો લેવામાં આવતો ન હોય તો તે મકાન શહેરી વિસ્તાર કે મ્યુનિસિપલ હદથી બહાર આવેલું હોવું જોઈએ. તો જ એ મકાનમાંથી થયેલી જે આવક છે એ આવકને અહીં ખેતીની આવક ગણવામાં આવશે. તો ખેતી વિષયક આપણે વાત કરી કે ભાઈ ખેતીની આવક એટલે શું? ખેતીની આવક એટલે તે ભારતમાં આવેલી જમીન હોવી જોઈએ જેનો ઉપયોગ ખેતી માટે થતો હોવો જોઈએ. એ ખેતીમાં ખેડૂત પોતે ખેતી કરતો હોય કે ન કરતો હોય, અથવા તો એ જમીન એને કોઈને ખેડાણ માટે અથવા તો ખેતી માટે ભાડે આપી હોય અને એ ભાડાની આવક મેળવતો હોય તો એ ખેતીની આવક ગણાય. આવી જમીનની ખેતીવાડીની પ્રક્રિયામાંથી મેળવેલી આવક, તો ખેતીની પેદાશને બજારમાં વેચાણ યોગ્ય બનાવવા પ્રોસેસિંગ થાય. આપણે વાત કરી થ્રેશર, હાર્વેસ્ટર, દાણા છૂટા પાડવાની પ્રક્રિયામાં એ જે મહેનતાણું આપણે લેવામાં આવે એ પણ ખેતીની આવક ગણાશે. ખેત પેદાશનું સીધું માર્કેટમાં વેચાણ કરવામાં આવે એમાંથી પ્રાપ્ત થતી આવક. ખેતી વિષયક જે મકાન હોય એની આપણે કન્ડિશન જોઈ, તો આને આપણે ખેતીની આવક કહીશું મિત્રો. હવે બધા જ પાકો જે કરવામાં આવતા હોય છે, લેવામાં આવતા હોય છે, એ દરેક પાક પૂરેપૂરો ખેતી વિષયક હોય પણ ખરો, ખેતીનો ન પણ હોય. તો અમુક પાક એવા છે કે જે પાક જ્યારે ખેતરમાંથી લેવામાં આવે અથવા તો એનું ઉત્પાદન કરવામાં આવે તો એનો અમુક ટકા ભાગ એ ખેતીનો ગણાશે અને અમુક ટકા ભાગ એ બિન ખેતી એટલે કે એના પર ટેક્સ વસૂલ કરવામાં આવશે. એટલે આપણે એને કહીશું અંશતઃ ખેતીની આવક.
થોડી ખેતીની, થોડી બીજી પ્રોસેસિંગની આવક, એટલે કે જેને આપણે કારખાનાની ગણીશું, એટલે કે જેના પર આપણે ટેક્સ વસૂલ કરીશું. ખેતીની અને બિન ખેતીની બંને આવક ગણાતી હોય એવી અંશતઃ ખેતીની આવકો. અંશતઃ ખેતીની આવક વિશે મિત્રો વાત કરીએ તો અહીંયા પહેલું છે કે ચા, કોફી કે રબર સિવાય, બરોબર ધ્યાનથી જુઓ, ચા, કોફી કે રબર સિવાયની. ચા તમે કેવી રીતે આસામના બગીચાઓ તમે પિક્ચરમાં પણ જોયા હશે. આસામના બગીચાઓમાંથી લીલી ચાના પાંદડા ચૂંટવામાં આવે છે અને પેલા ટોપલામાં પાછળ પેલા લીલા પાંદડા ભેગા કરવામાં આવે છે. પછી ત્યાં સુધીની જે પ્રક્રિયા છે, ચાના છોડ ઉગાડવા, ચાના છોડના પાંદડા છૂટા પાડવા, ત્યાં સુધી ખેતીની પ્રક્રિયા છે. પણ તમે સીધા પાંદડા તમને બજારમાં વેચવામાં આવતા નથી. જો તમે જે ચા લાવો છે કેવી હોય છે, ભૂકી હોય છે ને. હા, તો એ ભૂકી કઈ ત્યાં ઉગાડવામાં આવતી નથી. પછી એ પાંદડા પર જરૂરી કેમિકલથી પ્રોસેસિંગ કરવામાં આવે અને એની ભૂકી બનાવવામાં આવે છે અને એ બજારમાં વેચાય છે. તો એ જે પાંદડામાંથી ભૂકી ચાની બનાવવામાં આવી, એ જે પ્રોસેસિંગ કરવામાં આવી, એ પ્રોસેસિંગની જે આવક છે એ આવકને આપણે ખેતીની આવક ન ગણી શકીએ. એટલે ચા, કોફી કે રબર સિવાયની અન્ય વસ્તુઓ ઉગાડી ઉત્પાદન કરીને વેચાણથી થતી આવક, તેને આપણે અંશતઃ ખેતીની આવકમાં લઈશું. બીજું છે ચાની વાત કરીએ મિત્રો. ચા, બધા જ ચાના, ઘણા લોકો ચાના એડિક્ટેડ હોય છે કે અમુક પ્રકારની ચા, હવે તો અત્યારે તો ગ્રીન ટી આવેલી છે, બરાબર, પેલી પોટલી પલાળીને એને પીવાની, એનાથી કંઈક તંદુરસ્તીમાં ફેરફાર થતા હોય છે, બધું માને છે બધા. તો ચાની આવક, આ ચા જે છે એ ચા વેચનારે ભારતમાં ઉગાડેલ અને તૈયાર કરેલ ચાના વેચાણની 60% આવક ખેતીની આવક ગણાશે. બગીચામાં ચા ઉગાડવી, ચાના છોડમાંથી ચાને ચૂંટવી, એના પાંદડા લઈ જવા કારખાના સુધી, ત્યાં સુધીની જે આવક છે, એટલે એને ચાના વેચાણમાંથી 2 ભાગ કરવામાં આવશે. 60% આવક જે થઈ એ બધી ખેતીમાં લઈ લેવામાં આવશે અને બાકીની 40%ની જે પ્રોસેસિંગની ઇન્કમ થઈ, એ પ્રોસેસિંગનો જે આવક છે એ બધી આપણે શેમાં લઈ જઈશું? 40% આવક ટેક્સેબલ ગણાશે. તો ચા વેચનાર જ્યારે ચાનું ઉત્પાદન કરી એનું વેચાણ કરશે ત્યારે એનો 60% ભાગ ખેતીનો ગણાશે અને 40% ભાગ એ ટેક્સેબલ ગણાશે. એટલે અંશતઃ ખેતી થઈ, થોડો ભાગ ખેતીનો, થોડો બિન ખેતીનો. રબરની વાત કરીએ. રબરના પ્લાન્ટ ઉગાડવામાં આવે છે, મોટા મોટા ઝાડ, પોચા. રબરના પ્લાન્ટ જે ઉછેરીને રબરનું ઉત્પાદન કરી એનું જો વેચાણ કરવામાં આવે, રબર જે લોકો તમે વાપરો છો ઇરેઝર, તો એ રબરનું ઉત્પાદન કરવામાં આવે તો એમાં આવકનો 65% ભાગ, 65% ઇઝ એગ્રીકલ્ચર ઇન્કમ, એ ખેતીની આવક ગણાશે અને બાકીનો 35% ભાગ જે છે એના પર ટેક્સ વસૂલ કરવામાં આવશે. કોફીની વાત કરીએ. આપણે 3 વસ્તુની વાત કરીએ, ચા, કોફી કે રબર. ચાની આવક હોય તો 60% ખેતીની, 40% ટેક્સેબલ. રબરની આવક હોય તો 65% ખેતીની, 35% ટેક્સેબલ. કોફી ઉગાડીને તેના પર પ્રક્રિયાઓ કર્યા પછી વેચાણ કરવામાં આવે. કોફી, તમે જો મિત્રો આ ચા, કોફી વગેરેના તમે આર્ટિકલ જોયા હશે, આર્ટિકલ આવે છે એના ઉપર, લોકો લખે છે. કોણ લખાવે આ બધું? ચાનું કે કોફીનું વેચાણ કરનાર ને ઉત્પાદન કરનાર જે કંપનીઓ છે, એ કંપનીઓ આવા પ્રકારના આર્ટિકલ લોકો પાસે લખાઈને પબ્લિશ કરાવે છે કે કોફી પીવાથી તમારે યાદશક્તિ વધે છે, કોફી પીવાથી હાર્ટના સ્ટ્રોક ઓછા આવે છે, તમને સ્ફૂર્તિ આવે છે, રોજ જો તમે કોફીનું સેવન કરો તો આમ થશે, રોજ ચાનું સેવન કરો તો આમ થશે. મિત્રો, કોઈ પણ એડિક્શન, કોઈ પણ વસ્તુનું માપ, તમારા શરીરની અંદર કોઈ પણ તત્વ હોવું જોઈએ એ જરૂરી છે, પણ વધુ પડતું જો એ થઈ જાય તો એ નુકસાનકારક છે. તમારામાં ટેનિન, નિકોટિન, આ બધા પ્રકારના તત્વો આપણા શરીરમાં હોવા જોઈએ, ચલો માનીએ છીએ, પણ એ પ્રમાણસર હોવા જોઈએ. તમે અઠવાડિયામાં 1 વાર ચા પીઓ, અઠવાડિયામાં 2 વાર કોફી પીઓ, ઓકે, એક્સેપ્ટેડ, તમે પી શકો છો. પણ તમે રોજે રોજ ચા પીઓ, રોજે રોજ કોફી પીઓ તો એનું મતલબ કે એ વ્યસન છે, તમે એડિક્ટેડ પર્સન થયા. કારણ કે તમારે એ સમય થાય એટલે એ જોઈએ જ છે, એ તમારા નર્વસ સિસ્ટમને હલાવે છે. એટલે કોઈ પણ વસ્તુનો વધારે પડતો શરીરની અંદર એનું પ્રમાણ વધે તો એ નુકસાનકારક બને છે, વગેરે વગેરે. આપણે એની ચર્ચા કરતા નથી અત્યારે. તો કોફી ઉગાડીને તેના પર પ્રક્રિયાઓ કર્યા પછી જો વેચાણ કરવામાં આવે તો એ વેચાણના 75% આવક ખેતીની ગણાશે કોફીમાં અને 25% આવક બિન ખેતીની ગણાશે.
તો ચામાં 60-40, રબરની અંદર 65-35 અને કોફીની અંદર 75-25% આવક એ ખેતીની અને બિનખેતીની આવક ગણાશે. તો આ એક બાયફર્ગેશન આવકવેરા ધારાની અંદર આ ઇન્કમ ટેક્સના હેતુ પર્પઝથી એવું બાયફર્ગેશન કરવામાં આવ્યું છે મિત્રો. હવે અમુક આવકો એવી છે કે જે ખેતીની ગણાતી નથી, જમીનમાં થાય છે, ખેત પેદાશ ગણાતી હોય છે, તેમ છતાં એ ખેતીની આવક ગણાતી નથી. ખેતીમાંથી મળે છે, જમીનમાંથી મળે છે, ખેતી વિષયક જમીનમાંથી મળે છે, તેમ છતાં તો એવી કઈ આવકો છે કે જે ખેતીની ગણાતી નથી? તો પહેલું છે ખાણોની રોયલ્ટીની આવક. ખાણ, પથ્થરની ખાણ હોય કે કોલસાની ખાણ હોય, એ ખાણો એટલે કે જમીનના ખોદકામમાંથી કોલસો કે પથ્થર નીકાળવામાં આવે છે કે સોનું નીકાળવામાં આવે છે, કાચું સોનું. એ ખાણની રોયલ્ટી મેળવનારો જમીનનો માલિક એ રોયલ્ટી મેળવે છે, જમીનમાંથી જ આવક મેળવે છે, પણ એ ખેતીની આવક ગણાતી નથી. આપણે કીધું કે ખેતીની આવક એટલે શું? ખેતીના હેતુ માટે જમીન ભાડે આપીને આવક પ્રાપ્ત કરતો હોય. અહીંયા એ ખેતીના હેતુ માટે જમીન ભાડે નથી આપી, એને પોતે શેના માટે જમીન ભાડે આપી છે? ખાણ ખોદવા માટે જમીન આપેલી છે, તો એ ખેતીની આવક નહીં ગણાય. માછલા પકડવામાંથી થતી આવક, તળાવ હોય એ તળાવની અંદર માછલા પકડવામાં આવતા હોય છે, એ માછલા પકડીને લોકો વેચતા હોય છે, તો એની આવક એક મેં તો ખેતી કરી માછલાની એમ કહેવાય નહીં, તો એ ખેતીની આવક ગણાશે નહીં. ઈંટો બનાવવા માટીના વેચાણની આવક, જો તમે આપણે મકાન બનાવવાની જે ઈંટો આવે છે ઈંટવાડામાંથી આવતી હોય છે, ભઠ્ઠામાંથી, તો એ શેમાંથી બને છે? માટીમાંથી, અને માટીને પકવવામાં આવતી હોય છે. હવે એ આપણી જમીન ઈંટો બનાવનાર વ્યક્તિને આપણે એ ઈંટો બનાવવા માટે આપણી માટી વેચી, તો એ માટીના વેચાણની આવક એ ખેતીની આવક ના ગણાય, કારણ કે આપણે ક્યાંક ખેતી કરતા નથી એમાં. સિંચાઈના હેતુ માટે પૂરા પાડેલ પાણીમાંથી થતી આવક, આપણી પાસે ટ્યુબવેલ હોય અને આપણે એ આપણા પાડોશી બીજા ખેતરના માલિકને આપણે આપણું ટ્યુબવેલનું બોરનું પાણી એને સિંચાઈ માટે ભાડે આપીએ અને એના પર આપણે આવક વસૂલ કરીએ, તો એ આવક ખેતીની આવક ગણવામાં આવતી નથી. ડેરી ફાર્મિંગ કે પોલ્ટ્રી ફાર્મની આવક, તમે આ તો જોયું જ હશે, ડેરી ફાર્મિંગ અને પોલ્ટ્રી ફાર્મ વિશે બધાને ખ્યાલ જ છે. તો પોલ્ટ્રી ફાર્મની આવક એ ખેતીની ગણાય. મરઘા બતકા ઉછેર કેન્દ્ર, તો મરઘા બતકા ઉછેરવા એ ખેતીની આવક છે નહીં. બીજું, દરિયાના પાણીમાંથી બનાવેલ મીઠાના વેચાણનો. મીઠું ક્યાંથી બને? દરિયામાંથી બને. દરિયાના પાણીનો ઉપયોગ કરીને કાચું મીઠું બનાવવામાં આવે, એના પર જરૂરી પ્રોસેસિંગ કરી આયોડિન યુક્ત મીઠું આપણા ઘર સુધી આવતું હોય છે. તો બને છે તો જમીનમાંથી, બને છે તો દરિયામાંથી જ બનાવવામાં આવે છે, પણ એ ખેતીની આવક ગણાતી નથી. જંગલમાં ઉગી નીકળેલું, આપમેળે ઉગી નીકળેલું ઘાસ કે જેને ઉગાડવા માટે કોઈ આપણે મહેનત કરવી પડી નથી, આપણે રોપવા ગયા નથી, તેમ છતાંય આપમેળે ઘાસ, ફળ કે ફૂલ વગેરે ઉગ્યા હોય અને એના વેચાણમાંથી આપણે આવક પ્રાપ્ત કરીએ, તો એના પર આપણે ખેતીની પ્રક્રિયા કરી નથી, એની મેળે આપમેળે ઉગી નીકળ્યું છે અને એના વેચાણમાંથી જો આપણે આવક પ્રાપ્ત કરી લઈએ તો એને ખેતીની આવક દર્શાવી શકીશું નહીં. છેલ્લું છે મિત્રો કે ખેતીવાડીનો ધંધો કરતી કોઈ કંપની પાસેથી મળેલ ડિવિડન્ડ. તો એ ધંધો ખેતીવાડીનો કરે છે, ખેતીવાડીના સાધનો બનાવવાનો યા સમથિંગ જે પણ કરતી હોય, બિયારણ બનાવવાનો, એ કંપનીના શેર આપણે લીધા હોય અને એ શેર પર જો આપણને ડિવિડન્ડ મળે તો એને ખેતીની આવકમાં દર્શાવી શકીશું નહીં. એમ પણ ભારતની કોઈ પણ કંપનીમાંથી પ્રાપ્ત થયેલું ડિવિડન્ડ એ આવકવેરા ધારા હેઠળ કરમુક્ત છે કે ભારતીય કંપની અને ભારતમાં પ્રાપ્ત થયેલી ડિવિડન્ડની આવક એ આપણે કરમુક્ત ગણવામાં આવેલી છે. તો આપણે જુદી જુદી વ્યાખ્યાઓ વિશે મિત્રો અભ્યાસ કર્યો. આપણે પહેલી વ્યાખ્યા સૌથી પહેલા વિડીયોની અંદર જોયેલી, પાછલું વર્ષ કોને કહેવાય, ત્યાર પછી જોયું આકારણી વર્ષ કોને કહેવાય. આજે આપણે આ વિડીયોની અંદર જોયું કે પાછલા વર્ષના અપવાદો શું છે, આકસ્મિક આવક કોને કહેવાય, શખ્સ કોને કહેવાય અને ખેતીની આવક શું. ખેતીની આવકની અંદર અંશતઃ ખેતીની આવક શું હોય અને બિન ખેતીની આવક મતલબ જે ખેતીની ન ગણાય તેવી આવકો કઈ હોય એની આપણે વિસ્તૃત છણાવટ કરી. આશા રાખું છું કે આપ સૌને આ સમજાવટ જે કરવામાં આવી છે એ યોગ્ય રીતે સમજ પડી હશે. થેન્ક યુ વેરી મચ.